તો મિત્રો તમારા ઘરે પણ દીકરીનો જન્મ થયો છે તો તમને મળશે ₹1,10,000। જી હા મિત્રો, સરકારની વહાલી દીકરી યોજના હેઠળ તમને મળી શકે છે ₹1,10,000। તો આ યોજના શું છે, આ યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવાનું છે અને એના કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, બધી જ માહિતી જાણીએ। તો મિત્રો, વહાલી દીકરી યોજના એ ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા અને તેમના શિક્ષણ તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના મુખ્યત્વે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક સહાય પૂરી પાડે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે દીકરીના જન્મ દરમાં વધારો કરવાનો, દીકરીઓનું શિક્ષણ સ્તર ઊંચું લાવવાનું, તેમનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાનો, બાળ લગ્ન અટકાવવાના અને સમાજમાં દીકરીઓને સ્થાન મજબૂત બનાવવાનો આ યોજનાનો ઉદ્દેશ્ય છે। આ યોજના અંતર્ગત દીકરીને કુલ 1,10,000ની સહાય કુલ 3 તબક્કામાં આપવામાં આવે છે। પ્રથમ તબક્કો મિત્રો, પ્રથમ તબક્કો જ્યારે દીકરી પહેલા ધોરણમાં આવે અને પ્રવેશ મેળવે ત્યારે તેને ₹4,000 મળવાપાત્ર થાય છે। ત્યારબાદ બીજા તબક્કામાં જ્યારે દીકરી ધોરણ 9માં પ્રવેશ મેળવે ત્યારે તેમને ₹6,000 મળવાપાત્ર થાય છે અને ત્રીજા તબક્કામાં જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ કે લગ્નની સહાય માટે સરકાર દ્વારા 1 લાખની સહાય આપવામાં આવે છે। હવે આ યોજના માટે જરૂરી દસ્તાવેજો કયા છે? તો આ યોજના માટે દીકરીનું જન્મનું પ્રમાણપત્ર, માતા પિતાનું આધાર કાર્ડ, માતાનું જન્મનું પ્રમાણપત્ર, પરિવારનો વાર્ષિક આવકનો દાખલો જે મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કાઢી આપવામાં આવે છે તે, રેશન કાર્ડની નકલ, પરિવારમાં જન્મેલા તમારા તમામ બાળકોના જન્મના દાખલા અને નિયત સોગંદનામું, આટલા ડોક્યુમેન્ટ મિત્રો તમારે રજૂ કરવાના રહેશે। મિત્રો, અરજી ક્યાં કરવી? તો અરજી માટે તમે ગ્રામ પંચાયતમાં જઈને તમારા વીસી ઓપરેટર પાસે જઈને અરજી કરાવી શકો છો, આંગણવાડી કેન્દ્રમાં જઈને અરજી કરાવી શકો છો, તાલુકા પંચાયત કચેરીમાં જઈને અરજી કરાવી શકો છો અથવા જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીએથી પણ તમે અરજી કરાવી શકો છો। અને એક બાબત મિત્રો નોંધમાં ધ્યાનમાં રાખવા જેવી છે કે દીકરીના જન્મના 1 વર્ષની અંદર આ યોજના માટે તમારે અરજી કરવી પડશે। તો આ રીતે મિત્રો તમે વહાલી દીકરી યોજના અંતર્ગત ફોર્મ ભરી શકો છો અને 1,10,000ની સહાય મેળવી શકો છો।